હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ, લાસ્ટ વ્લોગમાં મેં તમને કીધેલું કે હું મારા ફ્રેન્ડના ઘરે જવાની છું. તો બસ આવી ગયા છીએ આપણે લોકો ન્યુમબર્ગમાં. તો ન્યુમબર્ગમાંથી કોઈ આપણા વ્યુઅર્સ હોય તો કમેન્ટ કરી દેજો સરસ મજાની. અને બસ અત્યારે તો હું જાઉં છું અને ઘરે જ જાઉં છું. હજી આવી ઉતરી છું હજી તો ચાલો હવે આપણે છે ને ઉબાનમાં જવાનું છે. તો હું તમને ઉબાન બતાવું, એટલે કેવી હોય શું હોય એમ. ઉબાન એટલે અંડરગ્રાઉન્ડ ટ્રેન ટૂંકમાં એમ. તો લેટ્સ ગો. આ ફ્રેન્ડ્સ કઈ કાર છે ને કમેન્ટ કરજો, મને તો ખબર. આગળ ઓડી દેખાય છે, આવડા આખા રસ્તે છે મને નકરી કાર જ દેખાતી એવી છે. બાય ધ વે અત્યારે મેં મારો સામાન છે મારા ફ્રેન્ડને ઘરે મૂકી દીધો છે અને ત્યારે આપણે એની ફ્રેન્ડની ઘરે જવાના છીએ. તો ત્યાં સ્પેગેટીનો પ્રોગ્રામ છે એવું સાંભળવામાં આવ્યું છે. એ ગાડી ઈવડી બીજી ગાડી મને દેખાણી, હમણાં મેં તમને પૂછ્યું ને કમેન્ટમાં, ઈવડી નાઇસ. આજકાલ છે મને કારમાં થોડો ઘણો રસ જાગ્યો છે. મને કારમાં કંઈ ઇન્ટરેસ્ટ જ નહીં જરીક. એ રસ્તા ઉપર છોકરા આગઠ્યું મારે છે અહીંયા તો. હા હવે તો ન્યુમબર્ગમાં છે એકદમ સુરત જેવી વાઇબ, કલરફુલ બિલ્ડિંગ્સ છે. બસ જો હમણાં આપણે એના ઘરે પહોંચી જઈશું. બસ આવો માહોલ છે. હમણાં કાલ કે પ્રમ દિવસે એમ ક્યાંક નવરાત્રી છે તો તમને એનો બ્લોગ જોવા મળી જાય. બાકી બસ પાર્સલવાળો બ્લોગ બધાને બહુ ગમ્યો ગાઈસ. ઘણી કમેન્ટ્સ આવી હતી મસ્ત મસ્ત. અને મારી કમેન્ટ એવી હતી કે તું તારો નાસ્તો છે ને તારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજે હો. તે કરીશ જ નહીં યાર, એવું કમેન્ટ કરવાનું હોય. ના કરીશ. બસ જો એવી બધી કાર જો. આ તો સ્વિફ્ટ છે. મને છે મોટી હોય ને હારી મોટી કાર એ બધી ઓળખતા આવડે છે. સ્વિફ્ટ, લેમ્બોર્ગિની, BMW એવી. પછી જે મર્સિડીઝ છે, ઓડી છે, એવી બધી આવડે છે ઓળખતા. બીજી નથી આવડતી કંઈ. સ્કોર્પિયો આવડી જાય છે ક્યારેક. તો એવું છે. આપણી સ્પેગેટી રેડી થઈ ગઈ છે તો હમણાં ટેસ્ટ કરીને તમને બતાવીએ કે કેવું બન્યું છે. તો નીતિ, ચાલ તો ટેસ્ટ કરી બતાવી. નીતિ છે ને ઓલરેડી બહુ શર્મા એટલે બ્લોગમાં ન આવે તો અત્યારે લઈ જ બતાવી છે એને પ્રાણે. કાંઈ નહીં, તેજ બનાવ્યું જો કે મજા જ આવશે તને. રિયલ ટેસ્ટ તો મારે કરવો પડે. રેડી ને? અરે તો ચાલો હવે હું ટેસ્ટ કરી બતાવું અને પ્યોર રિવ્યુ આપું. આ રિવ્યુ તો થોડાક ફેક હોઈ શકે. હેલો જો તો બધા મોઢા છુપાવે છે. ઈશાની બધા એમ કહે છે જો. બધા વયા ગયા હમણાં કઈ લેતો. અહીંયા જો પતી ગયું છે, ઓનલાઈન ખવડાવીએ છીએ અમે. તો જો ફ્રેન્ડ્સ અત્યારે એડિટિંગનું કામકાજ ચાલી રહ્યું છે મારું. તો બસ જો ફ્રેન્ડ્સ કાલે તો આપણે શું કહેવાય, હા જમ્યું ને પછી નીતિને શિફ્ટ હતી તો એ શિફ્ટે ગઈ હતી. મને તો પછી બહુ માથું દુખતું હતું તો હું સીધી સૂઈ જ ગઈ હતી. અને બસ અત્યારે સવારે જાગીને મસ્ત મજાનો થેપલાનો નાસ્તો કરી દીધો છે. અને બીજું તો શું કર્યું, બસ રેડી થઈ છું. હેર વોશ કર્યા છે. કાલ તો હું તેલ નાખીને હોઈ ગઈ હતી સીધી. પછી હવે આજે હેર વોશ કરી નાખ્યા છે. અને યસ ગાઈસ અત્યારે આપણે ક્યાંક જવાનું છે. તો ક્યાં જવાનું છે એની માટે તમારે વ્લોગ આખો જોવાનો છે. અને બાય ધ વે એકાદો વચ્ચે વ્લોગ નો આવ્યો હોય તો સોરી જરી, કેમ કે કાલનો દિવસ આખો મર્જ થઈ ગયો આજનામાં એટલા માટે. તો ચાલો, ઘરે વાત કરવાની બાકી છે. કાલે નહોતી થઈ, આજે હજી નથી થઈ, બપોર થઈ ગઈ છે ઓલરેડી. તો ચાલો ત્યાં વાત થોડી ઘણી કરી બતાવીએ અને પછી આપણે નીકળીએ. મે બી અહીંયાની માર્કેટ કેવું કંઈક છે ત્યાં જવાનું છે. તો લેટ્સ ગો. તો જો ફ્રેન્ડ્સ અહીંયા નીચે છે ને, અહીંયા અમારે આ નીતિનું ઘર છે ને એની સામે છે ને કામ ચાલે છે, ત્યાં રિનોવેશનનું કામ. તો અહીંયા નીચે સ્પેશિયલ આ ગાડી એવી છે સામાન ભરાઈને. નીતિએ મને ખાસ કહી દીધું છે તો હવે મને વ્લોગમાં લેતી નહીં. ખબર નહીં માણસો કેમ એટલી બધી શરમ આવે. આવી શકે છે, ઇટ્સ ફાઇન. મને બહુ આવતી પહેલાં, બટ ઇટ્સ ફાઇન. ચાલો ને હવે નહીં લેવી બસ. તો ચાલો અત્યારે આપણે શનિવારી તરફ જવાના છીએ. અહીંનું માર્કેટ હો, નકર લોકો એમ કહે છે કે શું શનિવારે બોલજો એમ. તો અહીંનું માર્કેટ છે તો સિટી સેન્ટરમાં છે અહીં. તો લેટ્સ ગો. તો જો ફ્રેન્ડ્સ મેં તમને શનિવારીનું કીધું હતું ને, પ્રોગ્રામ છે કેન્સલ થઈ ગયો હતો. અત્યારે આપણે થોડા હાઈફાઈ એરિયામાં આવી ગયા છીએ. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઇંગોલસ્ટાડ વિલેજમાં. અહીંયા મેં તમે મારા પહેલાંના વ્લોગ જોયા હશે ને, તો અહીંયા ઓલરેડી એકવાર આવી ચૂકેલી છું ચોકલેટ ને એવું બધું લેવા માટે.
તો અત્યારે અમારી આ નીતિની કોમન ફ્રેન્ડ છે ને અમારી બધાની એ એક છે ને જાય છે ઇન્ડિયા, તો બસ ત્યાં માટે અમે ચોકલેટ લીધી 7-8 હજારની. તો બસ હજી તો ચોકલેટ જ લીધી છે, બાકી બધું જોઈએ છીએ એના ફેમિલી માટે, એને બધું ઘરે લઈ જવાનું હોય એમ. તો અમે બધું જોઈએ છીએ, નિહાળીએ છીએ. અહીં જો પર્સ, બ્રાન્ડેડ પર્સ, અને બસ એ બધી બ્રાન્ડની જ વસ્તુ જોવા મળે. તમે અગાઉ વ્લોગ જોયો હોય છે ને મારો, તમે ખ્યાલ હશે, તો હું બહુ ડિટેલમાં નથી લેતી. બાકી બસ જો અહીંયા હવે અંદર ગયા છે પર્સ જોવા માટે, તો ચાલો જોઈએ. બાકી બહુ ખરીદી નહીં કરીએ આપણે, બહુ નહીં કરવાની નથી આપણે તો જોઈએ. તો આવું છે, તો હવે શનિવારેનો પ્લાન કોઈક દિવસ બીજી ક્યારેક બનાવશું. તો અત્યારે આ ઇંગલસ્ટેડ વિલેજમાં આવ્યા છીએ અને બધી બ્રાન્ડ્સનું બધું નવું કલેક્શન છે ને એ જોઈએ છીએ. તમને જ્યાં જ્યાં અલાઉડ હશે ને ત્યાં ત્યાં તમને બતાવીશ. અહીંયા જોઈ લો. તો જો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ પર્સ લેવા માટે. મારી પાછળ તમે કલેક્શન જોઈ જ શકો છો, હું પર્સનલી નહીં બતાવી શકું, એમને પાછળ જોઈ લો. તો અહીંયા મને છે ને બે પર્સ બહુ ગમી ગયા છે જો, પણ ભાવ 200-300 યુરો, એટલે થોડીક આપણે હું યાદ આવી જાય કે આપણે જોબ કેટલી કરી છે એમ, એવું છે. તો જો ફ્રેન્ડ્સ પર્સ લેવાઈ ગયું છે સરસ મજાનું, અને હવે જાશું આપણે પાછા બીજી જગ્યાએ જાઉં છું. જો કે મારું કેવું પર્સ, આ તો ખાલી હું તમને બતાવું છું મેં લીધું એમ. તો જો ફ્રેન્ડ્સ અહીંયા કંઈક આવું છે ને, અહીંયા આપણો કંઈક કેટલો સામાન આવ્યો છે. જે તો અહીં છે પર્સ ને એક ચોકલેટ વાળું ઈ, અને અત્યારે હવે અહીંયા ફોસિલમાં છે ને એ લોકો બિલ કરાવે છે ને હું થાકી ગઈ છું, બેસી જાઉં છું. તો મસ્ત આપણે બાકડો ગોતીને બેસી ગયા છીએ. હવે છે ને અમારે બસ ટ્રેન છે અમારે, તો હવે ત્યાં જવું પડશે. નગર પછી ટ્રેન વહી જશે ને તો અમે ક્યારે છે પહોંચશું. ને પાછું કાલે તો આપણે કાલે તો પાછું આપણે નવરાત્રિમાં જવાનું છે, તો વહેલું જાગવાનું થશે, કેમ કે અમારે છે ને 11 વાગે તો ટ્રેન પકડી લેવાની છે, એટલે વહેલું જાગવાનું છે. અને એમાં એવું છે કે અમારી ફ્રેન્ડ છે ને ઈશા, એના ઘરે રેડી થવા જવાની છું, તો બધું રીલ્સ ને એવું બધું ટ્રાન્ઝિશન ને મસ્ત જોવા મળી જવાનું છે તમને. તો જેને ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યો ને ફટાફટથી ફોલો કરી લેજો. અને બસ અહીંયા તો આવો મસ્ત મજાનો નજારો છે કંઈક, તો નિહાળું છું, બેઠી છું, મજા આવે છે. અહીંયા છે ને કેટલા બધી અમે બ્રાન્ડના ઓલામાં ગયા ને, બ્રાન્ડના શોરૂમમાં વધારે મને તો ગુજરાતી દેખાણા, વધારે તો ઇન્ડિયન દેખાણા મને એમ, બધા બિલિંગમાં ને એવી રીતે. તો સારું કહેવાય કે અહીંના સ્ટાફ કરતાં એ લોકો ઇન્ડિયન્સને પ્રિફર કરે છે એમ. તો ઘણી જગ્યાએ કેવું હોય કે ખાલી અહીંના લોકો જ હોય એમ, પણ સારું કહેવાય ઇન્ડિયન વાળા કરે છે એમ. સો ઇટ્સ નાઇસ. અને બાકી ઇંગલસ્ટેડ વાળા વ્યુઅર્સ હોય આપણા, એ કમેન્ટ કરી દેજો. બસ આવો માહોલ છે અત્યારે. તો બીજું કંઈ ઘણા લોકો એવી કમેન્ટ કરતા હોય કે તમે કઈ જોબ કરો છો, સેલરી શું છે એમ, તો એનો આપણે છે ને એકદમ સ્પેશિયલ Q&A એનો વ્લોગ બનાવશું, અને એમાં તમને બધું જણાવવામાં આવશે શું સેલરી છે, શું પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ શું છે, કોર્સ ને એવું બધું. તો બધા છે ને ફટાફટથી કોમેન્ટ બોક્સ છે ને આપણું એ ક્વેશ્ચનોથી ભરી દેજો. તો સ્પેશિયલ હું બેસી જઈશ મારો ફોન લેપટોપ લઈને, અને એમાં બધાના આન્સર આપીશ, તો એ એક વ્લોગ તમને સરસ મજાનો જોવા મળી જશે. ઓકે ગાઈઝ, તો બાય ટુ ઇંગલસ્ટેડ વિલેજ. હવે આપણી બસ અહીંયા આવી ગઈ છે, હમણાં આવે જ છે, 3 મિનિટ લેટ થઈ છે. તો અહીંયા ગાડીઓ તો એટલી વિન્ટેજ મસ્ત દેખાય ને મજા જ આવ્યા રાખે. હો જો હા, તો આવું એક વાતાવરણ છે. ચલો ગર્લ્સ ચલો. તો બસ જો ફ્રેન્ડ્સ અત્યારે ઘરે આવીને તો એકદમ થાકી ગયા હતા, અને થોડો ઘણો નાસ્તો કર્યો, પછી પોરો ખાઈને ચા ભાખરી કરી નાખ્યા, પછી સૂઈ ગયા હતા. બહુ કંઈ ઈચ્છા નહોતી એટલે. તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ પણ અહીંયા કરી દઈએ છીએ. કાલ તો વહેલું જાગવાનું છે, તો ફોન પાવર બેંક બધું ચાર્જિંગમાં મૂકી દઈએ અને સુઈ બતાવીએ. તો બસ એની સાથે જ આ વિડીયોનો એન્ડ પણ અહીંયા કરી દઉં છું. જો વિડીયોમાં મજા આવી હોય તો ફટાફટથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.